લગભગ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં કમ્ફર્ટ, લક્ઝરી અને ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય. પણ ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ કર્યા છતાં પણ જેવું જોઈએ તેવું રિઝલ્ટ નથી મળતું. તો આ રિઝલ્ટ ના મળવા પાછળ કયા કારણો જવાબદાર છે અને કઈ રીતે વધુ સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકાય? આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તમે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ આવા ઘણા બધા શબ્દો સાંભળ્યા હશે. આપણે આજે આ બધા જ શબ્દો વિશે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. મારી સાથે છે ફાઇનાન્શિયલ એડવાઇઝર વિધિ સુતરિયા, કે જેઓ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ફિલ્ડમાં છે અને તેઓ એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, બોન્ડ, ઇન્સ્યોરન્સ અને બીજી ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. વિધિ મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ જ્યોતિબેન, મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને મને આ પોડકાસ્ટનો એક ચાન્સ આપવા માટે થઈને થેન્ક યુ સો મચ. આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ વ્યક્તિએ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું જોઈએ, કઈ ઉંમરે અને કેટલી નાનકડી અમાઉન્ટથી શરૂ કરી શકે? ઓકે, તો હું એવું માનું છું કે જ્યારથી વ્યક્તિ પોતે અર્ન કરવાનું શરૂ થાય, રાઈટ, ચાહે જોબ હોય કે બિઝનેસ સ્ટાર્ટ કરતો હોય, તો જ્યારથી એનું અર્નિંગ ચાલુ થાય ને ત્યારથી એનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થવું જોઈએ, રાઈટ. તો એ અમાઉન્ટ કોઈ પણ, આઈધર ઇટ શુડ બી અ સ્મોલેસ્ટ અમાઉન્ટ, ભલે ને તમે 25,000 અર્ન કરતા હોય, યુ સેવ 500 રૂપીઝ, 1,000 રૂપીઝ, એટલીસ્ટ યુ ડિસાઇડ સમ અમાઉન્ટ ઓફ પર્સન્ટેજ ફ્રોમ યોર ઇન્કમ, કે જેના ઇન્કમના આટલા પર્સન્ટેજ તો હું સેવિંગ્સમાં નાખીશ જ, રાઈટ. તો એક આમ કહે ને કે બીજ એક વાવ્યું હશે તો થોડાક વર્ષો પછી એમાંથી વૃક્ષ થશે, રાઈટ. એટલે આપણા ગુજરાતીમાં એક કહેવત બી છે કે ટીપે ટીપે સરોવર ભરાય, રાઈટ. તો વેલ્થ ક્રિએશનનો ફંડા પણ સેમ જ છે કે જેવું તમે થોડું કરીને ગ્રેજ્યુઅલી ભેગું કરશો તો એક દિવસ આ એક જર્ની છે, આ એક લાંબો પ્રોસેસ છે. એક દિવસમાં કે એક મહિનામાં કે વર્ષમાં નથી ગેધર થવાનું, રાઈટ. પણ એક ફાઇનાન્શિયલ ગોલ્સ સાથે મારે દરેકની લાઈફમાં એક ગોલ્સ હોવા જોઈએ, ફાઇનાન્શિયલ ગોલ્સ હોય જ છે, રાઈટ. એક હોય એજ્યુકેશનલ ગોલ્સ, એમના ચાઇલ્ડ માટે થઈને. એક પોતાના મેરેજનો પણ હોય ગોલ. સેકન્ડ હોય કે એ લોકોને ચાઇલ્ડના એજ્યુકેશન અને મેરેજ, રાઈટ. અને થર્ડ બેઝિકલી હોય છે રિટાયરમેન્ટ, પોતાનું રિટાયરમેન્ટ. તો દરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં જ્યારથી અર્ન કરવાનું સ્ટાર્ટ થાય ને ત્યારથી એ 3 ગોલ સેટ કરી અને દરેક માટે થઈને હું શું એમાં અમાઉન્ટ આપી શકું કે જેથી કરીને એક એસઆઈપી કરી અને દરેકને આપણે એ ગોલ્સને ફૂલફિલ કરી શકીએ, રાઈટ. એટલે બેઝિકલી મારો આન્સર એવું છે કે જ્યારથી શરૂ કરો અર્નિંગ ત્યારથી ઇન્વેસ્ટમેન્ટનો ચાલુ કરો, તો તમે એક સ્ટેજ પર જઈ અને તમારી એક ફાઇનાન્શિયલ જર્ની કમ્પ્લીટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, અત્યારે કદાચ કોઈ વ્યક્તિએ જોબની શરૂઆત કરી છે અને પ્લાન કરી રહ્યો છે કે મારે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું છે, રાઈટ. તો એના માટે સમજાવો કે એસઆઈપી માં ઇન્વેસ્ટ કરતાં પહેલાં કઈ વસ્તુઓ છે જે એને સમજવી જોઈએ અને ખાસ તો એસઆઈપી શું છે એ વિશે થોડી સમજણ આપો. ઓકે, એસઆઈપી વર્ડ ઇટસેલ્ફ સેઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, રાઈટ. બધાને ખબર છે આજકાલ બહુ બધું માર્કેટમાં એસઆઈપી વિશે, મ્યુચ્યુઅલ ફંડ વિશે બધું જ આવે છે, ટીવી પર આવે છે, રાઈટ. પણ બેઝિકલી એસઆઈપી એવું છે કે જેમાં તમે ગ્રેજ્યુઅલી અમાઉન્ટને ઇન્વેસ્ટ કરો અને ધીરે એ ફંડ બધું જાય છે ક્યાં? તો સ્ટોક માર્કેટમાં, રાઈટ. એટલે સ્ટોક માર્કેટ એ લોંગ ટર્મની વાત છે કે સ્ટોક માર્કેટમાં તમે શોર્ટ ટર્મમાં પૈસા નથી બનાવી શકવાના. એટલે જે પણ ઇન્વેસ્ટર હોય એણે જ્યારથી પણ સ્ટાર્ટ કર્યું તો એણે સૌથી પહેલાં એ જ વિચારવાનું કે હું એક ગોલ સાથે ચાલી રહ્યો છું કે લાંબા ગાળે મને આટલા રૂપિયા મળશે. તો એનો ગોલ હોવો જોઈએ કે ના, આટલા વર્ષો પછી મને આ મળવાનું છે, રાઈટ. એટલે એની જર્ની એને પહેલેથી 15 વર્ષ 20 વર્ષ સુધીની હોવી જોઈએ, તો એ ક્યાંક ને ક્યાંક એક વેલ્થ ક્રિએટ કરી શકશે. ઇટ સ્ટાર્ટ્સ વિથ 500 રૂપીઝ, ઇવન 100 રૂપીઝથી પણ કોઈ એએમસીમાં એસઆઈપી શરૂ કરી શકાય છે, રાઈટ. તો એક ગ્રેજ્યુઅલી એસઆઈપી એક તમારું ફંડ ઓટો ડેબિટ તમારા બેંક અકાઉન્ટમાંથી થતું જાય છે, ઇન્વેસ્ટ થાય છે સ્ટોક માર્કેટમાં, રાઈટ. એની એનએવી, નેટ અસેટ વેલ્યુ જે આપણે કહીએ છીએ, ગ્રેજ્યુઅલી માર્કેટની સાથે વધતી પણ રહે છે અને ક્યારેક માર્કેટની સાથે ઘટતી પણ રહે છે, રાઈટ. પણ જેવું તમે લોંગ ટર્મનું વિચારશો કે લાંબા ગાળે એ તમને પ્રોફિટ જ આપે છે. એટલે એસઆઈપી એ સૌથી બેસ્ટ વે છે. આજના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે જોઈએ તો કોઈ આપણે પરચેસ કરવા જતા હોય ને તો
આપણે મોલમાં જઈએ, આપણે મૂવીઝ જોવા જઈએ, આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તો 1000-2000 રૂપીસ તો ક્યાં વપરાઈ જતા હોય ખબર નથી, રાઈટ? એની જગ્યાએ ઇફ અ પર્સન સ્ટાર્ટ ડુઈંગ એસઆઈપી ઓફ સમ અમાઉન્ટ અને એક આમ કહેવાય ને કે ફિક્સ એક મોટો સાથે એક ગોલ સાથે જો એ કરે છે તો ડેફિનેટલી હી વિલ ક્રિએટ સમ વેલ્થ આફ્ટર સમ યર્સ. કયા કયા ટાઈપ્સના ઇન્વેસ્ટમેન્ટ હોય છે જેમાં કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરી શકે? ઓકે, તો આપણે શરૂ કરીએ તો એક છે મ્યુચ્યુઅલ ફંડ, જે અત્યારે બધાને જ ખ્યાલ છે. બીજું છે સ્ટોક માર્કેટ. ત્રીજું છે બોન્ડ્સ, એનસીડી, ફિક્સ ડિપોઝિટ્સ, બરાબર. પોસ્ટની અમુક સ્કીમ્સ આવતી હોય છે એમાં લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. લાઈફ ઇન્સ્યોરન્સના અમુક ગેરંટેડ પ્લાન્સ હોય છે જેમાં લોકો ઇન્વેસ્ટ કરી શકે છે, રાઈટ? તો આ બધા જ વેઝ છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. બટ સમ વેઝ આર દેટ કે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પણ એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ મોટું હોવું જોઈએ, રાઈટ? તમે એફડી કરવા જાઓ તો તમારે સર્ટેન અમાઉન્ટથી જ સ્ટાર્ટ કરવી પડશે. તમે બોન્ડ બાય કરવા જાઓ તો એનું પણ એક હોય છે કે ના, આટલું તો ફેસ વેલ્યુ તમારે ઇન્વેસ્ટ કરવાનું જ છે, રાઈટ? તો એવી રીતના એવી કઈ વસ્તુ છે કે જેમાં તમે સ્મોલેસ્ટ અમાઉન્ટથી સ્ટાર્ટ કરી શકો, દેટ ઇઝ એસઆઈપી. મ્યુચ્યુઅલ ફંડમાં જે એસઆઈપી છે એ તમે એકદમ નાનામાં નાનો મિડલ ક્લાસ ઓર લોઅર મિડલ ક્લાસ પર્સન કેમ ના હોય, બટ ઇફ હી વિશ ટુ સ્ટાર્ટ સમથિંગ હી કેન સ્ટાર્ટ વિથ એસઆઈપી, રાઈટ? તો આ એક ઓપ્શન છે. બીજી એક વસ્તુ તમને એક ખાસ કહેવા માગીશ કે તમે એસઆઈપી વર્ડ સાંભળો, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પણ હું એમ કહીશ કે 3 મેજર વસ્તુ છે જે દરેક પર્સનની લાઈફમાં હોવા જોઈએ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ફર્સ્ટ ઇઝ ટીઆઈપી. ટીઆઈપી એટલે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન. ઓકે. દેટ્સ લાઈફ ઇન્સ્યોરન્સ, રાઈટ? દરેક પર્સન જે પોતે અર્નિંગ છે, જેની ઉપર ફેમિલી ડિપેન્ડન્ટ છે, એની પાસે હંમેશા લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. કારણ કે હું એમ કહું કે એસઆઈપી કરો, રાઈટ, પણ એ વ્યક્તિની લાઈફ સિક્યોર છે, આજે સ્ટાર્ટ કરે છે, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી મે બી એની સાથે કંઈ થઈ જાય, રાઈટ? તો એના ફેમિલીનું શું? દેટ ઇઝ ટીઆઈપી એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન. સેકન્ડ થિંગ હેલ્થ એચઆઈપી એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન. દરેકની પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ, કારણ કે આજે મેડિકલ એટલું બધું મોંઘું થઈ ગયું છે, રાઈટ? એટલે ફેમિલીમાં તમે જુઓ તો આજે 4 જણ હોય અને દરેકને વારાફરતી ક્યાંક ને ક્યાંક જો એડમિટ કરવાના આવે તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. તમારું ઘણી વખત સેવિંગ્સ આખું જતું રહે એ બધામાં, રાઈટ? એટલે મેડિકલ બહુ અઘરું થઈ ગયું છે. તો એના માટે થઈને HIP, દેટ્સ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન. એન્ડ ધ થર્ડ વન ઇઝ SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો દરેકની લાઈફમાં દરેક અર્નિંગ પર્સને આ 3 એની પાસે મસ્ટ હોવા જ જોઈએ, કારણ કે લાઈફ ઇઝ અનસર્ટેન. તમને ખબર નથી ક્યારે શું થવાનું છે. બેટર કે જેણે લઈને રાખ્યું છે ને એને ખબર છે. વી હેવ સીન ધ સિચ્યુએશન ઓફ કોરોના, રાઈટ? કે કેટલા બધા લોકો આમ કહેવાય ને કે સારા એકદમ હેલ્ધી હતા અને છતાં પણ જતા રહ્યા. ત્યારે જે લોકોને લીધેલા હશે ટર્મ પ્લાન, લાઈફ ઇન્સ્યોરન્સ, એ ફેમિલી અત્યારે એકદમ રિલેક્સ થઈને રહી શકતું હશે, રાઈટ? અને જેને નથી લીધેલા એના વાઈફે અત્યારે જોબ ગોતવી પડે, એના વાઈફે અત્યારે કાંઈક ને કાંઈક વર્ક બીજું કરવું પડે કે એને સર્વાઈવ કરવા માટે, રાઈટ? તો એ બહુ મેજર ડિફરન્સ છે. અને આપણને એટલો બધો ટ્રસ્ટ હોય છે કે અમારી સાથે કાંઈ નહીં થાય, રાઈટ? પણ એ આપણું મીથ છે કે આપણે એ એકચ્યુઅલમાં વિચારવું જોઈએ કે મારા ફેમિલીને ફાઇનાન્શિયલ સિક્યોર કરવું તો મારી પાસે આ 3 વસ્તુ તો હોવી જ જોઈએ, રાઈટ? એટલે આટલા વેઝ છે જેનાથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, આપણી ફેમિલીને સિક્યોર કરી શકીએ. ઓકે. એટલે ઇન્વેસ્ટમેન્ટમાં એક સિક્યોરિટી રીઝન છે અને બીજું એક ફાઇનાન્શિયલ ફ્રીડમ છે. યસ, એક્ઝેક્ટલી. ઓકે. હવે જે એસઆઈપી છે અને લમસમ છે, આ બંનેમાં ડિફરન્સ શું હોય છે? ઓકે, લમસમ એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે સપોઝ કે મારી પાસે લેટ્સ સે 50,000 રૂપીસ છે, બરાબર? આજે છે એવું નથી કે હું દર મહિને પે કરી શકું, મારે એક જ વખત ભરવા છે. તો એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એને કહેવાય લમસમ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? એને પછી ભૂલી જવાના, એ જરૂર નથી કે તમારે દર મહિને કરવાના આવશે. અને એસઆઈપી વસ્તુ એવી છે જે ગ્રેજ્યુઅલી એવરી મંથ યુ હેવ ટુ ડુ. એ કમ્પલસરી. તમે એમ કીધું હોય કે મારે 5 વર્ષ કરવાની છે તો કમ્પલસરી 5 વર્ષ તમારા અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે, રાઈટ? એટલે મેજરલી ડિફરન્સ આ છે. અને એસઆઈપીનો બેનિફિટ એ છે કે
એવરેજ થતી રહે છે. એવરી મંથ તમારું બાઇંગ થાય, રાઈટ. આજે માર્કેટ ઉપર છે, કાલે પાછું નીચે હશે, છેલ્લા 1.5 વર્ષથી માર્કેટ નીચે છે. તો શું થાય છે, જે પણ એસઆઈપીના ઇન્વેસ્ટર છે ને એનું માર્કેટ અત્યારે લોમાં બાઇંગ થઈ રહ્યું છે. આપણે કહે ને માર્કેટમાં સેલ ચાલતું હોય તો આપણે લેવા કેમ નીકળીએ, રાઈટ, વસ્તુ લેવા. તો અત્યારે એકચ્યુઅલમાં શેર બજારમાં, સ્ટોક માર્કેટમાં સેલ ચાલે છે, બરાબર. વોરની સિચ્યુએશન ચાલે છે, માર્કેટ આટલું બધું છે ડાઉન. તો અત્યારે જે પણ એસઆઈપીના ઇન્વેસ્ટર છે ને, હું એ લોકોને સજેસ્ટ કરીશ કે ખરેખર અત્યારે ટાઈમ છે, અત્યારે સ્ટોપ ન કરાય એસઆઈપી, અત્યારે કન્ટિન્યુએશનમાં રખાય. કારણ કે તમારે તો હજી 10 વર્ષનો ગોલ છે, ક્યાં તમારે અત્યારે વેચવાનું છે, રાઈટ. તો તમારે તો લોમાં બાઇંગ થઈ રહ્યું છે અત્યારે. તો બેટર કે તમે અત્યારે રાખશો તો લોમાં બાઇંગ થશે ને, જ્યારે 10 વર્ષ પછી માર્કેટ ઉપર હશે ને ત્યારે તમે વેચશો, રાઈટ. એટલે અત્યારે તમે યુનિટ્સ કલેક્ટ કરી રહ્યા છો વધારે, રાઈટ. એટલે બેટર કે એસઆઈપીના ઇન્વેસ્ટર હોય એ લોકોને એવરેજ થતી રહે છે, એટલે એ લોકો ઘણીવાર લમસમ કરતાં પણ એ લોકોને રિટર્ન સારા મળી રહે એસઆઈપી વાળાને. કારણ કે લમસમમાં સપોઝ કે મેં હાઈમાં બાય કરી દીધું આજે, બરાબર, માર્કેટ બહુ હાઈ છે ને મેં લમસમ 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા નાખી દીધા અને પછી એકદમ માર્કેટ ડાઉન આવે તો આપણને એવું થાય કે મને લોસ ગયો. બટ હું એસઆઈપીથી દર મહિને મંથ ઓન મંથ કરતી રહું છું તો કોઈ વખત ઉપર કોઈ વખત નીચે, તો જે એવરેજ બેસે છે ને એ એસઆઈપીમાં તમને વધારે રિટર્ન્સ જનરેટ કરીને આપે છે. ઓકે, એવું છે. એસઆઈપી પોઝ કરીએ અથવા તો બંધ કરીએ તો એનાથી કોઈ ફરક પડે? હા, એટલે કેવું હોય કે લાઈક તમે ડીમેટ અકાઉન્ટમાં તમારા શેર્સ પરચેસ કર્યા, રાઈટ. તમે કોઈ એક કંપનીના શેર પરચેસ કરીને રાખી મૂક્યા, તમે એને 10 વર્ષ સુધી અડતા નથી તો પણ એ તમારા ડીમેટમાં રહે છે, રાઈટ. એવી જ રીતે સેમ વે એસઆઈપી સ્ટોપ કરો તો પણ તમે જ્યાં સુધી વિથડ્રોલ ન કરો ને ત્યાં સુધી એ તમારા જ એકાઉન્ટમાં પડ્યા રહે છે. એટલે તમારે એવું નથી કે મેં સ્ટોપ કરી દીધી એટલે મારે પૈસા ઉપાડી જ લેવાના, આમાં કોઈ કમ્પલ્શન નથી. એ ત્યાં ને ત્યાં તમારા જે પણ હોય ડીમેટ એમાં પડ્યા રહે છે. એટલે એ ત્યાં હોલ્ડ થઈને રહે છે. તમે પછી ચાહે તમારું જ્યારે વિથડ્રોલ કરવાનો ટાઈમ આવે ત્યારે તમે એને એનકેશ કરી શકો છો, રિડીમ કરી શકો છો. રાઈટ. હા. એસઆઈપીમાં કયા એવા મિથ્સ છે જેના કારણે લોકો એસઆઈપીમાં ઇન્વેસ્ટ નથી કરતા? લોકોને બસ એક જ ડર છે માર્કેટનો, રાઈટ. એટલે હું માનું છું કે લોકોને ગમે પણ છે કે ગ્રેજ્યુઅલી ભેગું થતું જાય છે, પણ જેવું ક્યાંક માર્કેટ ડાઉન થવાનું ચાલુ થાય ને એટલે લોકોને એવું થાય છે કે આ તો હજી ડાઉન જશે. એ લોકો કોન્સેપ્ટ નથી સમજતા એકચ્યુઅલી. મેં જે હમણાં જ સમજાવ્યું એવી રીતે જ્યારે લો થાય છે તો આપણને બાઇંગ કરવા વધારે મળે છે યુનિટ્સ, રાઈટ. તો એ વસ્તુ જ્યારે સમજશે ને લોકો ત્યારે એ લોકોને થશે કે ના આ બેટર છે. કારણ કે મારે તો હજી 5 વર્ષ 10 વર્ષ પછીનો ગોલ હતો તો હું અત્યારથી શું કામ સ્ટોપ કરી દઉં. તો બસ એ એક જ ડર હોય છે એ લોકોને કે માર્કેટ ડાઉન છે. અને બીજી એક વસ્તુ કે જે આપણે ન સાંભળવાનું સાંભળતા હોઈએ, ન સાંભળવાની રીલ્સ જોતા હોઈએ, રાઈટ. એટલે કે બહારથી જે જ્ઞાન મળે છે એ આપણે વધારે લઈએ છીએ, રાઈટ. એટલા માટે એને ગભરાઈ જઈએ છીએ, બરાબર. ફિયર ઓફ, આમ કહેવાય ને કે મને લોસ જશે તો, રાઈટ. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. એટલે કહેવાય ને કે લોકો એજન્ટ કેમ પ્રિફર કરે, રાઈટ. એ તમે એડવાઇઝરની સલાહ કેમ લો? તો ઘણું બધું માર્કેટમાં ચાલે છે. મોબાઈલમાં તમે જોશો તો એપ એટલી બધી ચાલી રહી છે અત્યારે, ઘણું બધું નોલેજ ઘણું બધું મળે છે. પણ એક એડવાઇઝર તમને ક્યારે કામમાં આવશે, રાઈટ. જ્યારે આવી સિચ્યુએશન હશે ને, માર્કેટ ડાઉન હશે, જ્યારે તમે ઇમોશનલ થઈને વિથડ્રો કરવાનું વિચારતા હોવ, સ્ટોપ કરવાનું વિચારતા હોય, ત્યારે કેટલા બધા એડવાઇઝર પોતાના ક્લાયન્ટને પ્રોપર ગાઈડ કરી અને એમનું ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરાવે છે. જે લોકોએ કોરોના સમયે ઉપાડી લીધું, જો તમને માર્કેટનું થોડું ઘણું જ્ઞાન હોય ને તો કોરોના વખતે બહુ માર્કેટ ડાઉન ગયું હતું, રાઈટ. તો એ સમયે લોકોએ ઉપાડી લીધા, લોસ કરીને પણ ઉપાડી લીધા પૈસા. અને જે લોકો એડવાઇઝરની એડવાઇસ લઈને હોલ્ડ કર્યા એની ઉપર એક કહેવાય ને કે એક ફેથ રાખ્યો કે ના તમે કહો છો મને તમારી પર ટ્રસ્ટ છે કે માર્કેટ પાછું ઉપર આવશે, રાઈટ. તો એ લોકોએ 3 ગણા 4 ગણા પૈસા બનાવી લીધા. તો આ છે એક ડિફરન્સ, રાઈટ. અને બીજું લોકોને એવું થાય કે ઘણી બધી એપ અત્યારે ચાલે છે, રાઈટ. તો ગૂગલ પરથી સર્ચ કરી લો, 5 ફંડ નવા જોઈ લો, ટોપ પરફોર્મિંગ શું છે ફંડ્સ, અને પછી પોતાની જાતે જ ચાલુ કરી દે કરવાનું, રાઈટ. હવે એક એક્ઝામ્પલ, એક સ્મોલેસ્ટ એક્ઝામ્પલ આપું કે સપોઝ કે કોઈ ડૉક્ટર હોય ને
એ ડૉક્ટર જ્યારે બીજાનું ઓપરેશન કરતો હોય ને ત્યારે એ એટલો બધો ઇમોશનલ અટેચ ના હોય, રાઈટ. પણ ડૉક્ટર જ્યારે પોતાની જ વાઈફ, પોતાની જ ડોટરનું ઓપરેશન સર્જરી કરવાની વારો આવે ને ત્યારે શું થાય, એ ઇમોશનલી અટેચ હોય એનાથી. એટલે શું થશે, એ વખતે એના સમટાઈમ્સ હાથ કાપવા લાગશે, ઇમોશનલ થિંકિંગ કરવા લાગશે, આમ થઈ જશે, આવું થઈ જશે, રાઈટ. તો આ જ વસ્તુ છે, જ્યારે વ્યક્તિ પોતે પોતાની જાતે જ કરવા લાગે છે ત્યારે શું થાય છે કે પ્રોપર ડિસિઝન નથી લઈ શકતા. એટલા માટે જ ત્યાં એડવાઇઝરનો રોલ આવે છે કે એડવાઇઝર એટલે જરૂરી છે કે જ્યારે તમને જરૂર હોય ને ત્યારે એ લોકો તમારામાં એ કોન્ફિડન્સ લાવે કે ના. અને જે લોકોએ કોન્ફિડન્સ રાખ્યો છે પોતાના એડવાઇઝર ઉપર, એ લોકોએ 110% પૈસા બનાવ્યા છે. અને જે લોકો પોતે ને પોતે જ બીજાનું જોઈને, અડોશી પડોશી ફ્રેન્ડ્સનું જોઈને કરવા લાગ્યા અને પછી એનું જોઈને વિડ્રો બી કરી નાખ્યું, રાઈટ. તો એ લોકોએ શું કર્યું, તો લોસ કર્યું. એટલે મારા હિસાબથી એવું છે કે દરેકનું રિસ્ક એપેટાઇટ, આપણે કહીએ ને કે દરેકનું જુદું હોય. હું મારા ફ્રેન્ડને પૂછીને હું એસઆઈપી ચાલુ કરું તો એણે સ્મોલ કેપમાં કરી છે બિકોઝ એને હાઈ રિસ્ક હાઈ રિટર્ન પસંદ છે. હવે હું એનું જોઈને ચાલુ કરું, હવે મારી સેલરી 50,000 છે, મેં 5,000 એસઆઈપીમાં નાખી દીધા, સ્મોલ કેપમાં નાખ્યા, રાઈટ. અને મારે ઉપાડવા છે વર્ષ પછી જ. તો સ્મોલ કેપ ઇટ્સ અ લોંગ ટર્મ ગેમ. એમાં તો 5 વર્ષ 7 વર્ષ તમારે પૈસા રાખવા પડે. હવે જો આ વસ્તુ તમે એડવાઇઝરને ન પૂછી હોય, તમારા ફ્રેન્ડ એણે કર્યું એટલે મેં કર્યું, કોપી પેસ્ટ બહુ ચાલે અહીંયા આગળ, રાઈટ. તો એ કોપી કરવામાં ને કોપી કરવામાં આપણે લોસ કરતા હોય છે. એટલે મારી એડવાઇસ એ જ છે કે ઘણું બધું તમે જુઓ તો એક બીજું એક્ઝામ્પલ આપું તો ફાર્મસી ઘણી બધી હોય, બરાબર, બધી જ દવાઓ અવેલેબલ હોય, સ્ટીલ વી ગો ટુ ડૉક્ટર. કેમ? કારણ કે આપણને ખબર છે કે મારા માટે શું સારું છે એ તો ડૉક્ટરને જ ખબર છે, રાઈટ. એક સર્જન કે એક ડૉક્ટર કે એમબીબીએસ જ કહી શકશે કે મારા માટે શું સારું છે. દવાઓ તો એમ તો માથું દુખે છે, આમ થાય છે, આમ થાય, બધી દવા મળે છે, પણ આપણે ડાયરેક્ટ ત્યાં ઘણી વખત નથી પહોંચતા. કેમ જઈએ છે? કારણ કે આપણને પ્રોપર ગાઈડન્સ મળી રહે. તો એ ગાઈડન્સ જો લેવું હોય તો એ તમને એક ફાઇનાન્શિયલ એડવાઇઝર જ પ્રોપર કહી શકે. તમારું આખું બેકગ્રાઉન્ડ જાણે, તમારી ઇન્કમ શું છે, તમારા ઇન્કમના બીજા સોર્સિસ શું છે, એના ઉપરથી આખું નક્કી કરે. તો મારા હિસાબથી એવું છે કે લોકોએ એક મિથ છે કે ઓનલાઈન જોઈને કરી નાખવું કે કાંઈ પણ બીજા કરે છે એટલે કરી નાખવું, એ ના હોવું જોઈએ મારા હિસાબથી. ભલે તમે બીજું ઘણું બધું, કેમ આપણે ઘણી બધી જગ્યાએ બીજાની સલાહ લઈએ છીએ, તો આમાં પણ ફાઇનાન્સ તો મોટી વસ્તુ છે, રાઈટ. વેલ્થ ક્રિએશન એ તો મોટી વાત છે, તો એમાં કેમ નહીં એડવાઇઝર. લોંગ ટર્મ વેલ્થ માટે એસઆઈપીને પ્લાન કરી શકાય? ડેફિનેટલી 100%. અને હું એવું કહું કે એમાં પણ એક તમને ખ્યાલ હોય તો ટોપઅપનું ઓપ્શન આવે, રાઈટ. કારણ કે એવરી યર આપણી ઇન્કમ થોડાક પર્સન્ટેજથી વધતી હોય છે, રાઈટ. તો હું એવું કહું કે ઇન્કમ વધે, કોઈ વ્યક્તિ 5,000ની એસઆઈપી ચાલુ કરી, હવે એની ઇન્કમ હજી જો 5 વર્ષમાં પણ એવરી યર એની ઇન્કમ વધે છે, પણ તમે જો 5,000ની એસઆઈપી 5,000 જ રાખો છો તો એ વધારે ખરાબ વસ્તુ છે. જેવી તમારી ઇન્કમ વધે તમે એસઆઈપીની અમાઉન્ટ વધારતા રહો. એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ કહેવાય ને કે એક તમારું સેવિંગ્સ જ થઈ રહ્યું છે, રાઈટ. તો લોંગ ટર્મમાં ડેફિનેટલી એ તમને 110% એસઆઈપી તમને વેલ્થ ક્રિએટ કરીને આપે જ. હું પર્ટિક્યુલરલી મારો 10 વર્ષના એક્સપિરિયન્સમાં કહું તો 14 to 15% લગભગ એવરેજ તમને રિટર્ન મળી રહે છે. જે બીજા કોઈ પણ તમે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જોશો લગભગ એમાં તમને ક્યાંય નહીં મળે. અને કોઈ બી વસ્તુ કરવી હશે તો તમારે યુ નીડ મોર અમાઉન્ટ, બરાબર. જ્યારે અહીંયા સ્મોલેસ્ટ અમાઉન્ટથી પણ તમે કરી શકો, રાઈટ. તો એ બહુ ઇઝી છે વે કરવા માટેનો. અને અત્યારે તો બધી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે, બહુ ઇઝી છે, એકદમ યુઝર ફ્રેન્ડલી બધું થઈ ગયું છે, બહુ સિસ્ટમેટિક વેમાં તમે કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો સ્ટાર્ટિંગ કોઈ કરી રહ્યું છે, કોઈ બિગિનર છે, તો એ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે ચૂઝ કરી શકે? મેં જે રીતે કીધું એ રીતે એની પહેલાં તો એની હિસ્ટ્રી જાણવામાં આવે, લાઈક કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એની ઇન્કમ સોર્સ શું છે, રાઈટ, એના એક્સપેન્સીસ કેટલા છે, રાઈટ. પછી આપણે એમને સજેસ્ટ કરી શકીએ કે ઓકે તમારી પાસે આ ઇન્કમ છે અને આટલા તમારા એક્સપેન્સીસ છે, એમાંથી થોડું લિક્વિડ ફંડ બાદ કરતાં તમારી પાસે આટલું સેવિંગ્સ વધે છે,
તો તમે આટલી અમાઉન્ટની એસઆઈપી કરી શકો. હવે એ અમાઉન્ટ સપોઝ કે એક અમાઉન્ટ નક્કી કરે કે 10,000 રૂપિયા, તો 10,000માં હું એવું સજેસ્ટ કરું છું મોસ્ટલી મારા ક્લાયન્ટ્સને લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. અને હજી પણ જો એમને લેવું હોય તો મલ્ટી કેપ પણ આવે છે, મલ્ટી અસેટ ફંડ પણ આવે છે, જેમાં ગોલ્ડ, સિલ્વર બધું જ આવી જાય. તો મલ્ટી એસેટનો પણ કોઈને આપણે આપી શકીએ છીએ, રાઈટ. એટલે દરેકનું રિસ્ક જોઈને, સપોઝ કે હું તમને કહું કે કોઈ 60 યર્સના પર્સન છે, હવે હી ઇઝ ઓલમોસ્ટ ઓન ધ રિટાયર સ્ટેજ, રાઈટ. તો હવે હું એમને હાઈ રિસ્કવાળા નહીં આપી શકું, એમને મારે બેલેન્સ ફંડ આપવું પડે, જેમાં ઇક્વિટી અને ડેટનો બેલેન્સ હોય, કે જે તમને થોડું ગેરંટેડ રિટર્ન આપે, થોડું રિસ્કવાળું સ્ટોક માર્કેટનું રિટર્ન આપે. તો એ દરેકના એજ પ્રમાણે, દરેકની ઇન્કમ પ્રમાણે આ બધું જ ડિવાઈડ થઈ જાય છે. એટલે એના પ્રમાણે આપણે વિચારવું પડે કે મારે આને શું આપવું. એટલે ફંડ્સ તો ઘણા બધા સારા હોય, પણ એના પ્રમાણે એને શું સ્યુટેબલ છે એ ફર્સ્ટ વિચારવાનું, અને પછી એને સજેસ્ટ કરવાનું કે ના તમે આ કરો, આ તમારા માટે બેસ્ટ છે. એવી રીતના મ્યુચ્યુઅલ ફંડના જે ટાઈપ્સ છે અલગ અલગ, જેમ કે ઇક્વિટી છે, ડેપ્ટ છે અને હાઇબ્રિડ છે, તો આ બધામાં ડિફરન્સ શું છે? ઇક્વિટી એટલે કે 100% સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. ઓકે. તમે 10,000ની એસઆઈપી કરો તો 100 પૂરેપૂરું સ્ટોક માર્કેટમાં જાય, રાઈટ. તો એમાં એવું થાય કે થોડુંક રિસ્ક હાઈ. મ્યુચ્યુઅલ ફંડ છે ને, શોર્ટ ટર્મમાં રિસ્કી, લોંગ ટર્મમાં કોઈ દિવસ રિસ્કી નથી. એ ખાસ એક ફંડા યાદ રાખવાનું. શોર્ટ ટર્મ હોય એટલે તમારે જો આજે કરવું છે ને, તમે વર્ષ પછી એમ કહો કે હું પૈસા ઉપાડવાની છું, તો મ્યુચ્યુઅલ ફંડ કરાય જ નહીં, રાઈટ. એના માટે મ્યુચ્યુઅલ ફંડ છે જ નહીં. પણ જો તમે લોંગ ટર્મનું વિચારો છો તો એ તમે ઇક્વિટીમાં 110% કરી શકો. સેકન્ડ આવે છે હાઇબ્રિડ ફંડ, જેમાં મેં કીધું એમ બેલેન્સ ફંડ કહી શકો હાઇબ્રિડ, જેમાં 65% ઇક્વિટી અને 35% બેલેન્સ, એટલે ડેટમાં જાય ઇન્વેસ્ટમેન્ટ, એટલે એને બેલેન્સ ફંડ કહે છે. ડેટમાં તમે એફડી કહી શકો, એનસીડી બોન્ડ્સ, એ બધામાં ગવર્મેન્ટ બોન્ડ્સ હોય છે, એ બધામાં એ લોકો ઇન્વેસ્ટ કરે, જેથી તમારું રિટર્ન્સ ઓલમોસ્ટ 11-12% જળવાઈ રહે, રાઈટ. અને થર્ડ કેટેગરી ડેટ, ઇટ ઇઝ સિમિલર લાઇક એફડી, એનું રિટર્ન્સ ઓલમોસ્ટ 7-8% જેવું હોય. બેલેન્સ ફંડનું, હાઇબ્રિડ ફંડનું 11-12% હોય, અને ઇક્વિટીનું 14-15% હોય છે રિટર્ન. એટલે આ રીતના બાયફર્કેશન હોય છે એમાં, અને દરેકના રિસ્ક જે કેપેસિટી હોય એ પ્રમાણે આપણે એને ફંડ સજેસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે. તો કોઈ વ્યક્તિએ કેટલા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડ કરવા જોઈએ? મારા હિસાબથી જો બધી જ કેટેગરી કવર થઈ જતી હોય, 5-6 ફંડ્સ તો ઇનફ થઈ ગયા, બહુ થઈ ગયા, જેમાં બધી જ લાર્જ, મિડ, સ્મોલ કેપ, મલ્ટી કેપ, મલ્ટી એસેટ, કોઈ વખત ગોલ્ડ સિલ્વરમાં પણ મિક્સ એસઆઈપી થતી હોય છે. જો કોઈને એને એવું જ હોય કે મારે ગોલ્ડ ફિઝિકલ નથી બાય કરવું, રાઈટ, પણ મને આવી રીતના મ્યુચ્યુઅલ ફંડમાં કરવું છે, જેથી શું થાય કે મારે ફિઝિકલ ગોલ્ડ બાય કરવું છું તો મારે એને રાખવાની પ્રોબ્લેમ, રાઈટ. એના કરતાં બેટર કે હું મ્યુચ્યુઅલ ફંડમાં કરી દઉં. સેમ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે ને તમારે ડીમેટમાં પડ્યું રહે છે, એટલે ક્યાંય કોઈ સાચવવાની પ્રોબ્લેમ નહીં. તો એવા જેને કરવું જ છે એને એવી ટાઈપના ફંડ્સ. એટલે બધાના કોઈ હું થંબ રૂલ નથી કે મારે આના આ જ ફંડ્સ આપવા. દરેકનું પોતાની પણ ઇન્ટરેસ્ટ જોવાનો, અને એના માટે શું સારું છે એ પહેલું વિચારવાનું, પછી જ એને એડવાઇસ કરવાની કે શું કરવું જોઈએ તમારે. તો ઇન્વેસ્ટરે ઓનલાઈન બાય કરવું જોઈએ કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહથી જ પછી આગળ વધવું જોઈએ? હા, એટલે મેં જેમ કીધું એવી રીતે કે જ્યારે પણ માર્કેટ બહુ અપ થતું હોય ને, ત્યારે દરેકને એમ થાય છે કે હું પણ ઓલો લાડવો લઉં, બરાબર. એટલે ત્યારે બધા જ એકબીજાનું જોઈને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દે. પછી જેવું ડાઉન ચાલુ થાય એટલે એમને ખબર પડે કે ના, મારું તો ડાઉન થઈ રહ્યું છે હવે, તો પાછા એમાંથી તરત જ લોસમાં પણ નીકળી જાય. તો એક એડવાઇઝર હશે તો એ એમને ગમે ત્યારે એ હોલ્ડ કરવા માટે થઈને કહેશે કે ના ભાઈ, આ માર્કેટ છે ને ઓલવેઝ છે ઉપર જ. તમે સેન્સેક્સ ચાલુ થયું હશે ત્યારથી લઈને જુઓ તો એનો ગ્રાફ તો અંતે તો ભલે આમ હોય, નીચે જાય છે પણ પછી પાછું જાય છે તો ઉપર જ ને, રાઈટ. એટલે અત્યાર સુધીમાં અત્યારે બી 85,000 ચાલતું હોય તો એ સેન્સેક્સ અંતે તો ઉપર જ છે, રાઈટ. એટલા માટે થઈને એને એક ટ્રસ્ટ આવે કે ના ભાઈ, આ બધી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ અમે લોકો જે ફાઇનાન્શિયલ સેમિનાર્સ ને બધું અરેન્જ કરતા હોય ને, એમાં આપણે કહી લઈએ કોઈ મોટા વોર
મોટી મોટી એવી આમ કહેવાય ને કે હોનારત, મોટી મોટી એવી સિચ્યુએશન, ઇકોનોમિક કન્ડિશન અત્યાર સુધીના વર્ષોમાં 90sથી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 25 to 30 એવી સિચ્યુએશન બની હશે, રાઈટ? પણ છતાં બી શું આપણું વેલ્યુએશન ઝીરો થઈ ગયું? આપણું સેન્સેક્સ શું ઝીરો પર આવી ગયું? નથી આવતું. કેમ? કારણ કે બીજી એક વસ્તુ એ લોકો નથી જાણતા, સ્ટોક માર્કેટમાં જે લોકો ઇન્વેસ્ટ કરે છે ને, મ્યુચ્યુઅલ ફંડવાળા, એ લોકો એ ગ્રુપની સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? એવું નથી કે ગમે તેવી કંપનીઝ લઈ લીધી અને એમાં ઇન્વેસ્ટ થતું હોય. એટલે એ સારી કંપનીમાં, અને કોઈ પણ હું એમ કહી દઉં કે ચલો કાલ ઉઠીને કોઈ પોલિટિક્સમાં ચેન્જીસ થઈ જાય, સરકાર બદલાઈ જાય, બરાબર, એવી મોટી કોઈ ચેન્જીસ આવી જાય, રાઈટ? તો બધાને એવું થઈ જાય કે ઓહો હવે શું થશે માર્કેટનું, આ સરકાર બદલાઈ ગઈ, બીજી આવી ગઈ છે, હવે કંઈ કામ નહીં કરે. તો આવી કોઈ સિચ્યુએશન આવી જાય, તેમ છતાં પણ એક જ વસ્તુ, એક જ ફંડા યાદ રાખવાનો, જે પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આ લોકો કરે છે એ કંપની કઈ છે. તો શું સરકાર બદલવાથી શું આપણે કપડાં બાય નથી કરવાના? સરકાર બદલવાથી શું આપણે ખાવાનું છોડી દેવાના છે? સરકાર બદલશે તો શું આપણી જે પણ લાઈફસ્ટાઈલ છે એમાં કોઈ પણ ફેરફાર થવાનો છે? સવારે બ્રશ કરવાથી માંડી અને જે પણ આપણું જરૂરિયાતો છે એમાં કોઈ પણ ચેન્જીસ થવાની છે? નથી થવાની. તો એ બધી જ કંપની શું છે? કોલગેટ લઈ લો, બીજી કોઈ લઈ લો, તમે ડ્રેસ પહેરો છો, તમે કેટલું બધું બાઇંગ કરો છો, એ બધી જ કંપની એકચ્યુઅલમાં શું છે? તો એમાં જ તો ઇન્વેસ્ટ થાય છે આપણું, રાઈટ? તો આપણે ડરવાની શું જરૂર છે કે આપણે તો બાય કરી રહ્યા છીએ અને માર્કેટ, અને જેવું બાઇંગ થશે એ લોકોને, એ કંપનીનો પ્રોફિટ થવાનો છે. આપણે બાય કરવાના છીએ, એ લોકોનો પ્રોફિટ થવાનો છે, રાઈટ? તો અલ્ટિમેટલી તો એ કંપની ગ્રો કરશે તો આપણું મ્યુચ્યુઅલ ફંડ બી ગ્રો કરવાનું છે, રાઈટ? આ જે ફંડા છે ને, આ લગભગ કોઈને સમજાતો નથી હોતો, રાઈટ? અને એને જ લીધે લોકો આમ કહે ને કે શોર્ટ ટર્મમાં બસ નીકળી જાઓ, નથી મળતું નહીં. એટલે આજકાલનો હવે ટ્રેન્ડ જ થઈ ગયો છે કે પેશન્સ નથી રહી, રાઈટ? એક રીલ બી હવે 30 સેકન્ડ્સમાં નથી ગમતું તો બધા સ્ક્રોલ કરી દે, રાઈટ? તો એ થઈ ગયું છે, નથી મળતું ચલો બીજે ક્યાંય ટ્રાય કરીએ, આમાં નથી મળતું. એ પેશન્સની વાત છે. તો જ્યારે પેશન્સ નથી આવતી તો એ લોકો ક્યારેય બી પોતાના ગોલ્સ અચીવ નથી કરતા. બધું જ કોઈ વ્યક્તિએ વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય, પણ જ્યારે માર્કેટ ક્રેશ થાય ત્યારે એને શું કરવું જોઈએ? બસ ત્યારે પેશન્સ એક જ વસ્તુ છે કે એણે પોતાના, કહેવાય ને કે ગોલ્સ જે હતા ત્યાં સુધી, એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કે કોઈ વ્યક્તિ પોતાના ઘરે, ઓફિસથી નીકળ્યો છે ઘરે જવા માટે, રસ્તામાં એનો નાનકડો એક્સિડન્ટ જેવું થઈ જાય, બરાબર, કોઈ ટ્રાફિક જામ હોય એમાં ફસાઈ જાય, તો શું એ ફરી પાછો એ બધું થવાથી એ પાછો ઓફિસ પાછો આવશે કે ઘરે પાછો જશે? બરાબર છે, ઘરે પાછો જશે, રાઈટ? એટલે કહેવાનો મતલબ એમ કે જ્યાં સુધી ગોલ્સ મારો અચીવ નથી થતો તો મારે તો એ જ દિશામાં જવાનું હોય ને. ભલે ને વચ્ચે ગમે તેવું તમારું કાંઈ થઈ જાય, માર્કેટ ક્રેશ થાય કે વોટ એવર, XYZ કોઈ પણ સિચ્યુએશન બની શકે, પણ મારો ગોલ જ્યાં સુધી અચીવ નથી થતો તો મારે ત્યાં સુધી જ પહોંચવાનું હોય, રાઈટ? એટલે એનું સિમ્પલ આન્સર છે. મ્યુચ્યુઅલ ફંડ કેટલું રિસ્કી છે? રિસ્કી, મેં જેમ કીધું એમ, શોર્ટ ટર્મમાં રિસ્કી, લોંગ ટર્મમાં કોઈ દિવસ રિસ્કી નથી. લોંગ ટર્મની ડેફિનેશન છે મિનિમમ 5 to 7 years, રાઈટ? એટલે જ્યારે તમે આટલા વર્ષનું માર્કેટ જોશો ને, પાસ્ટનું પણ, તો તમે જોશો તો શોર્ટ ટર્મમાં કોઈક વખત વર્ષ 2 વર્ષ એવા નીકળી જાય કે માર્કેટ બહુ ડાઉન રહ્યું હોય, ફરી પાછું એ ઉપર આવી જ જતું હોય છે. તો મારે વેચવું જ નથી તો હું અત્યારના એક નાનકડા ફોલથી, નાનકડા ઓલાથી શું કામ ગભરાવાનું, રાઈટ? એટલે શોર્ટ ટર્મમાં રિસ્કી છે, ડેફિનેટલી લોંગ ટર્મમાં ક્યારે પણ રિસ્કી નથી. અને આનાથી બેટર ફાઇનાન્શિયલ ટૂલ તમને કોઈ નહીં જોવા મળે ઇન્વેસ્ટમેન્ટ માટે, રાઈટ? આટલું બધું ફ્લેક્સિબલ, આટલું સ્મોલેસ્ટ અમાઉન્ટથી ચાલુ થતું હોય અને એકદમ યુઝર ફ્રેન્ડલી હોય, તમને આનાથી બેટર ક્યાંય નહીં ઓપ્શન મળે એમ માર્કેટમાં. કરવું શું, બીજું શું? સ્ટોક માર્કેટ તો તમને ડાયરેક્ટ સમજાતું નથી, રાઈટ? કારણ કે આપણે એ બધું રિસર્ચ કરવાનો આપણને ટાઈમ નથી. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર્સ છે, એ લોકો આખું રિસ્ક રિટર્ન બધું જ જોતા હોય છે અને એના ઉપરથી આખું બધું લે વેચ કરતા હોય સ્ટોક માર્કેટમાં, રાઈટ? એ નોલેજ આપણી પાસે નથી તો આપણે એમની ઉપર ડિપેન્ડ છીએ, અને દે આર બેટર પર્સન કે જે આ બધું જ મેનેજ કરી શકે.
તો આપણે શું કામ પોતાની જાત ઉપર બધું લેવું છે? એના કરતાં બેટર કે કોઈકને જે મેનેજ કરે છે એને જ શું કામ ન આપીએ કરવા માટે. રાઈટ. એટલે એ રિસ્ક ખરેખર નથી હોતું. લોકોનું એ મિથ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ડૂબે છે. એવું ક્યારેય આજ સુધી બન્યું નથી કે કોઈના પૈસા ડૂબી ગયા હોય. કારણ કે એ ડૂબ્યા હોય ક્યારે? કારણ જો એણે લોસમાં ઉપાડી લીધા હોય. એણે જો વેઇટ કરી હોત તો ઉપર જ હોત. બરાબર છે. એટલે આજ દિવસ સુધી રિટર્ન્સમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે કે કોઈએ કીધું હોય કે આમાં આ ફંડમાં 12% મળતું હોય તો કોઈ વર્ષે 12% મળ્યું હોય, કોઈ વખત 10% મળ્યું હોય. પણ એવરેજ રિટર્ન જો આપણે 5-7 વર્ષનું જોવા જઈએ તો મિનિમમ સારા ફંડ્સ હોય એ લોકોએ 14-15% રિટર્ન આપ્યા જ છે બધાને. રાઈટ. અને એ તમે કોઈ પણ વેબસાઇટ ઉપર બધી જગ્યાએ સર્ચ કરીને જોઈ શકો છો, ખરેખર આપ્યા છે. આ કોઈ હવામાં વાતો નથી થતી કે એ ફેક્ટ જ છે કે આપેલા છે. એટલે યુ કેન રિલાય ઇઝીલી, એમ કોઈ શક નથી એમાં. કોઈ ઇન્વેસ્ટરે એની પાસેનું જે ફંડ છે એ અને એનું જે રિસ્ક એપેટાઇટ છે આ બંનેને મેચ કઈ રીતે કરવું જોઈએ? એ મેચ કરવા બસ એણે એ જ એક ગોલ વિચારવો જોઈએ કે મારું ડ્યુરેશન શું છે, મારે કેટલો ટાઈમ. લાઈક હું એક એક્ઝામ્પલ આપું કે મારો સન અત્યારે 12થમાં છે, રાઈટ. અને મારે એને જસ્ટ જરૂરત જ છે કોલેજમાં એડમિશન માટે, એક મોટી અમાઉન્ટની જરૂર છે. હવે હું અત્યારે ચાલુ કરું એસઆઈપી તો એ મારો ગોલ અચીવ થવાનો જ નથી, રાઈટ. એટલા માટે એને એ પહેલે એડવાન્સમાં કરી લેવું જોઈએ. એટલે એના માટે થઈને એક રિસ્ક એપેટાઇટ એવું કહેવાય કે ભાઈ શોર્ટ ડ્યુરેશનનું નહીં, પહેલેથી એડવાન્સમાં એણે જો પ્લાન કરેલું હશે તો એ અત્યારે પે કરી શકશે, રાઈટ. એટલે સપોઝ કે કોઈ ગોલ સાથે ચાલી રહ્યા છો તો એને રિસ્ક એપેટાઇટ એવી રીતના કે ભાઈ તો મિડ કેપમાં કરો, તમે બેલેન્સ ફંડમાં કરો. કારણ કે તમારે હજી 3 વર્ષમાં પૈસાની જરૂર છે તો તમે બેલેન્સ ફંડમાં કરો. તમે અત્યારે ડાયરેક્ટ ઇક્વિટીવાળામાં નહીં કરતા કારણ કે એ તમને 5 વર્ષે રિટર્ન આપશે, પણ તમારે તો પૈસા હમણાં જ જોઈએ છે, રાઈટ. તો પછી એને એવી રીતના બેલેન્સ ફંડ સજેસ્ટ કરાય આપણે. એવી રીતના. એટલે દરેકની જરૂરિયાત, મને કેટલા ટાઈમમાં પૈસા જરૂર છે ને, કોઈ મારી પાસે આવે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે, 2 વર્ષ પછી મારી ડોટરના મેરેજ છે અને મારે પૈસા એ વખતે જોઈશે, તો હું ના પાડી દઉં કે ના ભાઈ તમે એફડી કરી લો, બીજામાં નાખી દો, પણ આમાં તો નહીં જ કરતા. કારણ કે 2 વર્ષમાં કોઈ શ્યોરિટી જ નથી મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સની, રાઈટ. જેમ કે અત્યારનો પીરિયડ ચાલી રહ્યો છે તો ડાઉન ટ્રેન્ડ છે, તો કોઈ બી વ્યક્તિને અત્યારે રિટર્ન્સ મળતા જ નથી. તો હવે એવામાં એને ઉપાડવા હોય પૈસા તો એ લોસ જાય એને. એટલે એ દરેકના ડ્યુરેશન કેટલું છે ને એના ઉપર એનું રિસ્ક એપેટાઇટ ખબર પડે આપણને. ઓકે. તો માર્કેટમાં જ્યારે અસ્થિરતા હોય તો એ વખતે ઇન્વેસ્ટરે મેન્ટેન કઈ રીતે રાખવું જોઈએ અને એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એનું ઇન્વેસ્ટમેન્ટ મેન્ટેન રાખવું? એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે માર્કેટ અપ્સ ડાઉન્સ ચાલી રહ્યા છે, રાઈટ. તો એવા સમયે છે ને લમસમ પરચેસ કરવાનું રિસ્ક ન લેવાય. ઓકે. એ વખતે કારણ કે તમને ખબર જ નથી કે માર્કેટ ઘણા ટાઈમથી આ રીતનું જ ચાલી રહ્યું છે અને તમે લમસમ એક અમાઉન્ટ નાખી દીધી, રાઈટ. અને પછી માર્કેટ પાછું ડાઉન જાય તો એ બેટર ઓપ્શન નથી. એ સમયે તમારે આમ કહેવાય ને કે એસઆઈપી એ સૌથી બેસ્ટ ઓપ્શન. એટલે કહેવાય ને કે એક એસઆઈપી માટે એવું કહેવાય કે એની ટાઈમ ઇઝ ગુડ ટાઈમ ફોર એસઆઈપી. તમે કોઈ પણ માર્કેટમાં એન્ટ્રી લો, અપ માર્કેટ હોય, ડાઉન માર્કેટ હોય, પણ એની ટાઈમ ઇઝ ગુડ એમ. એટલે લમસમ માટે હજી એવું થઈ જાય કે થોડુંક રિસ્કી થઈ જાય કે કોઈની પાસે કરાવ્યું હોય ને પાછું એનાથી પણ બહુ ડાઉન ચાલી જાય. કારણ કે વી નેવર નો માર્કેટ શું થવાનું છે. એટલે ક્લાયન્ટને પછી એમાંથી જ એમ કહેવાય ને કે એને જેવો લોસ ચાલુ થાય ને એટલે એની પરની પેશન્સ એની હટી જાય. જેવો લોસ જોવે ને કે અચ્છા 5 લાખ કર્યા હતા એમાંથી લાખ તો જતા રહ્યા, એટલે એ જે લોસ જોવે ને એમાં એને આમ કહે ને મ્યુચ્યુઅલ ફંડથી પછી મગજ એનું ખરાબ થઈ જાય કે આ ક્યાં કર્યું એમ મ્યુચ્યુઅલ ફંડ. પણ એ જ વસ્તુ જો એણે પ્રોપર રિસ્ક આમ કહેવાય ને કે જોઈને માર્કેટ જોઈને કર્યું હોય, પણ એને જો કરવું જ છે અને એને ઉપાડવા જ નથી હમણાં પૈસા 5 વર્ષ 10 વર્ષ, તો એ લમસમમાં ડેફિનેટલી કરી શકે. ઓકે. તો એને નડવાનું નથી. ભલે ને શોર્ટ ટર્મ કદાચ એક સમય ઓન પેપર તમને લોસ દેખાઈ રહ્યો છે, પણ એ પછી 10 વર્ષે તો પાછું એ પ્રોફિટમાં આવવાનું જ છે.
એટલે એ ફંડા જે ક્લિયર હોય ને જેનો એ 100% એની માટે વિન વિન સિચ્યુએશન થઈ જાય. ગમે ત્યારે એન્ટ્રી લે ને તો પણ પેશન્સ રહે એના માટે શું કરવું જોઈએ? પેશન્સ રહે એના માટે હું એવું માનું કે વારીએ ઘડીએ છે ને એને ચેક ન કરવું જોઈએ. ઓકે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે ફ્રીજમાં બરફની ટ્રે મૂકી, બરાબર, કલાક થયો, તમે ફ્રીજ ખોલીને જુઓ બરફ થઈ ગયો, બરફ થઈ ગયો, રાઈટ. બરફ થવાનો છે કે નહીં થાય? નહીં થાય. નહીં થાય, રાઈટ. તો સેમ સિચ્યુએશન આમાં છે. એટલે તમે જેવું તમને ઓલું આઈડી પાસવર્ડ આપેલો હોય ને એટલે તમે એપમાં નાખીને બધું, હા કેટલું પહોંચ્યું, અરે બાપરે લોસ છે આમાં, એટલે તરત જ આપણું ટેન્શન હાઈ થઈ જાય કે અરે લોસ ગયો, આજે માર્કેટ 1000 પોઈન્ટ ડાઉન છે, લોસ ગયો. એ જેવું તમે ચેક કરવાનું બંધ કરી દો ને, તમે એવું વિચારો કે મારો ગોલ તો આ હતો, જો મારે 2 વર્ષ સુધી, હા તમે એડવાઇઝર પાસેથી પૂછ્યા કરો, એવરી 1 યર તમે એક રિવ્યૂ લો કે ભાઈ મારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં પહોંચ્યું, કેટલું છે, બરાબર, પણ એને ચેક કરવાનું રેગ્યુલરલી જેવું બંધ કરશો ને 110% યુ વિલ ગેટ રિટર્ન્સ. એ તમે કર્યા કરો છો ને કોન્સ્ટન્ટ, એટલે તમને એ બહુ રિસ્કી લાગે છે, અરે બાપરે આટલું ડાઉન ગયું, આમ થયું, લોસ થયો. એટલે મારું એક જ એડવાઇસ છે કે જોવાનું જ નહીં બને ત્યાં સુધી. વર્ષમાં એક વખત રિવ્યૂ કરો, 6 મહિને એકવાર રિવ્યૂ કરો, ઇનફ થઈ ગયું. અને એ રિવ્યૂ કરો, ઓકે માર્કેટ ડાઉન છે તો બની શકે છે, એક્સેપ્ટ કરી લો, ઓટોમેટિક તમારી પેશન્સ આવી જ જશે. અને કહેવાય ને કે તમારે કાન બંધ રાખવાના મેઇન તો. સરાઉન્ડિંગમાં એટલું બધું ચાલતું હોય, લોકો વાતચીત કરતા હોય, અરે હવે તો માર્કેટ આમ થવાનું છે, વોર આમ થવાનું છે, મોદી સાહેબને આમ થશે તો આમ થઈ જશે, સરકારનું કંઈ, એ બધા જ ન્યૂઝ સરાઉન્ડિંગમાં ચાલુ ને ચાલુ જ રહેવાના છે. આપણે ખાલી કાન બંધ રાખવાના છે. આપણે એક વિઝન સાથે ચાલવાનું કે ના મારે આ કરવું છે અને હું એ કરીશ જ. એક પોતાના એક એડવાઇઝર ઉપર એક ફેથ રાખીને કે ના એણે કીધું છે અને એનો એક્સપિરિયન્સ છે જે મને ખરેખર મારા ગોલ સુધી પહોંચાડશે. ઓકે. એવું છે. પણ જો કોઈ વ્યક્તિ એડવાઇઝર પાસેથી નથી કરાવતું અને જાતે મેનેજ કરે છે બધું, તો એ તો જોવાનું જ છે, તો એના માટે કોઈ સલાહ તમારી? હા, એટલે એ જોશે તો એને એ જ વસ્તુ છે કે એ જેવો જોશે ને એને માર્કેટ ક્રેશ થશે, એ પોતાનો લોસ જોશે, અચ્છા આટલો બધો લોસ છે, તો બીજા પાછા પોતાના જે પણ કલીગ્સ હશે એને પૂછશે, મને આટલો લોસ થયો, તને કેટલો થયો, શું થયું, રાઈટ. એટલે ડિસ્કશનમાં શું થશે કે પોતે કાં તો બહુ જલ્દી ઉપાડી લેશે, લોસમાં ઉપાડી લેશે, એસઆઈપી ડિસકન્ટિન્યુ કરી રહેશે, આ બધા પ્રોબ્લેમ્સ એને આવશે. અને અંતે એને સેવિંગ્સના નામે કંઈ જ વેલ્થ ક્રિએટ નહીં કરી હોય લોંગ ટર્મમાં. તમે જોવા જશો કે જે લોકો આમ કહેવાય ને કે પેશન્સથી જેટલું રહ્યા છે એ લોકોએ પૈસા બનાવ્યા છે, ને જે લોકોની નથી રહી એ લોકો કાયમથી અધ વચ્ચે મિડલમાં જ નીકળી ગયા છે. રાઈટ. રાઈટ. એટલે એ જર્ની કમ્પ્લીટ જ નથી કરી શકતા. ડેસ્ટિનેશન છે પણ એના સુધી પહોંચી જ નથી શકતા એ લોકો. ઓકે. અને જેણે બનાવ્યું છે એણે અઢળક બનાવી લીધું. એક વાત તમને SWPની પણ કરવા માંગુ છું. જેવી રીતે SIP વર્ડ છે એવી રીતે SWP, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. લોકો અત્યારે રિટાયરમેન્ટ માટે બહુ જ આ પ્લાનને પ્રિફર કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં. SWPમાં શું થાય કે તમે જ્યારે એક SIP કરી, બરાબર, મેં સપોઝ કે 20 યર્સ સુધી હું અત્યારે અર્ન કરી રહી છું, હું 20 વર્ષ સુધી SIP કરું, હવે મારી પાસે લેટ્સ સે 50 lakhs 75 lakhs ભેગા થઈ ગયા મારી અમાઉન્ટમાં, વેલ્થમાં. હવે હું રિટાયર થઈ ગયો, તો મારે શું કરવાનું છે? તો મારે એમાંથી હવે રિટાયરમેન્ટ પછી મારી ઇન્કમ ચાલુ નથી રહેવાની, રાઈટ. તો હું એમાંથી સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન, જેવી રીતે SIPમાં ડેબિટ થતા હતા, SWPમાં તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થશે. ઓકે. તો તમે ડિસાઈડ કરેલી, સપોઝ કે મારો એક્સપેન્સ મંથલી 25,000 છે, રાઈટ, મારે ઘર ખર્ચ માટે થઈને આટલા પૈસા જોઈએ છે, તો 25,000 રૂપિયા તમારા ખાતામાં આવી જાય એવરી મંથ, રાઈટ. એ સિવાયની બાકીની અમાઉન્ટ તો તમારી પડી રહી છે. એટલે એક એક્ઝામ્પલ છે કે તમે સપોઝ કે 25,000 30,000 પણ ઉપાડો છો ને તમારા 50 લાખમાંથી, તો પણ અંતે તો 50 લાખના 50 લાખ એમાં પણ વેલ્યુ એડિશન થાય છે, કારણ કે માર્કેટ સાથે ગ્રો થવાનું છે, રાઈટ. એટલે તમે તમારી મૂડી તો ડબલ કરી જ, અને પાછા તમે જે પૈસા લીધા એ અલગથી. એટલે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી 15 વર્ષ 20 વર્ષ તમે એમાંથી ઉપાડતા રહ્યા તમારા ખર્ચે, અને તેમ છતાં પણ તમે તમારા નોમિનીને એટલી અમાઉન્ટ ડબલ કરીને આપવાના છો. તો અત્યારે આ કોન્સેપ્ટ રિટાયરમેન્ટ માટે જબરજસ્ત ચાલે છે.
એ લોકો Okay. જ્યારે પણ રિટાયરમેન્ટ પર પહોંચે એટલે કાં તો એમની પાસે સપોઝ કે ગવર્મેન્ટ જોબ છે કે ક્યાંથી વીઆરએસ આવ્યું છે ને એમને એક મોટી અમાઉન્ટ આવી તો મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દે અને એમાંથી એવરી મંથ પોતાના જેટલા ખર્ચા હોય એ પ્રમાણે અમાઉન્ટ વિથડ્રો કરે તો બાકીની અમાઉન્ટ તો શું થવાની છે માર્કેટની સાથે ગ્રો થવાની છે રાઈટ. એટલે એ બહુ જ બેસ્ટ ઓપ્શન અત્યારે ચાલી રહ્યું છે રિટાયરમેન્ટ માટેનું અને લોકો હ્યુજ અમાઉન્ટ એમ બહુ મોટી અમાઉન્ટ આ રીતે ઇન્વેસ્ટ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં. ઓકે. હા મ્યુચ્યુઅલ ફંડથી બીજા કયા ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરી શકાય? સી દરેકની લાઈફમાં મેં જેમ કીધું એમ દરેકના એક કિડ્સના હાયર એજ્યુકેશનનો ગોલ હોય એના મેરેજનો ગોલ હોય અને રિટાયરમેન્ટ લગભગ આ અને બહુ તો ટ્રાવેલનો Right. બરાબર ઘણાને શોખ હોય છે ટ્રાવેલ માટેનો તો હું એમ માનું કે આ બધા જ ગોલ તમે મ્યુચ્યુઅલ ફંડથી અચીવ કરી શકો ગ્રેજ્યુઅલી રાઈટ દરેકનું એક અલગ જેમ કે દરેકને આ એસઆઈપી તો મારી ડોટરના મેરેજ માટે આ એસઆઈપી એના એજ્યુકેશન માટે આ ફંડ આ મારા રિટાયરમેન્ટ માટે આ રીતે જો બાયફર્કેશન કરીને એને કન્ટિન્યુઅસ એક ગોલ સાથે જો અટેચ હશે ને તો તમે ત્યાં સુધી વિથડ્રો નહીં કરો પૈસા પણ જો ગોલ જ નહીં હોય એમને એમ ઠીક છે પૈસા બચ્યા છે મારી પાસે અને હું થોડું ઘણું એસઆઈપી કરી લઉં તો એ વ્યક્તિ ઉપાડી લેશે પણ મારો ગોલ છે કે મારી ડોટરના મેરેજ વખતે જ મારે આ ઉપાડવાના છે પૈસા તો હું ત્યાં સુધી કન્ટિન્યુ કરીશ અને ત્યારે જ વિથડ્રો કરીશ તો એનાથી ગોલ તમારા અચીવ થશે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે વર્ક કરે છે? સી આપણે ગુજરાતીમાં આપણે મેથ્સમાં ભણ્યા છીએ કે એક હોય વ્યાજ અને એક હોય ચક્રવૃદ્ધિ વ્યાજ રાઈટ વ્યાજ એટલે તમે જુઓ તો બેંકનો તમે 100 રૂપિયા હોય તો એમાં 8% વ્યાજ હોય તો 8 રૂપિયા તમને ઇન્ટરેસ્ટ મળી જાય મૂડી તમારી એમની એમ રહે રાઈટ મ્યુચ્યુઅલ ફંડમાં કેવું થશે કે એ 100 રૂપિયાની ઉપર સપોઝ કે એનું એનએવી વધી ગઈ અને 108 રૂપિયા થયા તો હવે એ 108ની ઉપર તમને પાછું બીજું મળવાનું છે તો એ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કહે ને 8ના 16, 16ના 32, 64 એવી રીતના થઈને આખું ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે એનું ઇન્ટરેસ્ટ જમા થાય છે એટલે લાઈક ઇન્ટરેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં નથી હોતું પણ કહેવાનો મતલબ એમ કે જે આપણે બેંક એફડીમાં હોય કે જે ફિક્સ રિટર્ન હોય એના કરતાં આ કમ્પાઉન્ડિંગ ઓલવેઝ તમને અનેક ઘણું કરીને મળવાનું છે રાઈટ એટલે મ્યુચ્યુઅલ ફંડમાં સેમ વેમાં કે માર્કેટ ઉપર જવાનું છે આજે હું એક ફંડની તમને વાત કરું કે નિપોનનું ફંડ છે જે ચાલુ થયું હતું 10 રૂપિયાની એનએવીથી રાઈટ આજે એ ફંડને ઓલમોસ્ટ 95માં શરૂ થયું હતું 30 યર્સ થયા પણ કોઈ એક ગેસ તમારી પાસે હોય કે એની અત્યારે એનએવી શું હશે 10 રૂપિયાવાળાની એનએવી નહીં હોય રાઈટ તો એની એનએવી અત્યારે 4000 પ્લસ છે 10 રૂપીઝ વાળો એનએવી 4000 પ્લસ રાઈટ તો આ છે કે જે લોકોએ ખાલી 1 લાખ રૂપિયા પણ નાખ્યા હશે એ વખતે એ અત્યારે કરોડોમાં છે રાઈટ એટલે આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એમ કે જ્યારે તમે રાખો છો ઇન્વેસ્ટમેન્ટને આટલો લોંગ ટર્મ માટે અને એટલે એ ગ્રેજ્યુઅલી એમાં કમ્પાઉન્ડ થતું વધતું જ રહે છે જો તમે ઉપાડી લો છો તો નથી દેખાવાનું પણ જો તમે રાખ્યા તો એ કમ્પાઉન્ડિંગ થયા કરે છે એટલે એ ઓલવેઝ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ કેવી રીતના થાય તો તમારે એને રાખવા પડે હોલ્ડ કરવા પડે તો એમાં વધતું રહે રાઈટ એ છે. છેલ્લા 5 વર્ષમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં કેવા ટ્રેન્ડ્સ જોયા છે? હા એટલે બેઝિકલી જે અત્યારે ચાલી રહ્યું છે એમાં જોઈએ છે કે ભાઈ એપ્સ બહુ વધી ગઈ છે લોકો પોતાની જાતે જ રિસર્ચ કરી રહ્યા છે ગૂગલ ઉપર ને કયા ફંડ્સ છે અને ઇવન એપમાં પણ તમને સારા ફંડ્સ બતાડતા હોય છે કે અત્યારે ટોપ પરફોર્મિંગ ફંડ્સ કયા છે રાઈટ તો એ બધું જ તમને એપ ઉપર મળી જાય છે એટલે એક એડવાઇઝર માટે ચેલેન્જિંગ થોડુંક થઈ ગયું છે કે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કે એડવાઇઝર થ્રુ રાઈટ એટલે ઓનલાઈન અત્યારે બધા લોકો કેવું છે કે અમને બધું જ નોલેજ છે બરાબર ગૂગલ થકી બધાને બધું જ અથવા તો ચેટ જીપીટીમાં ક્યાંય પણ નાખી દે અને પોતાને એવું થઈ જાય કે મને બધું નોલેજ છે એટલે એ એક એડવાઇઝર માટે ચેલેન્જિંગ છે કે લોકો પોતાની જાતે જ કરતા થઈ ગયા છે એટલે પણ તો પણ તમે જુઓ તો ઘણી બધી એડ્સ જે રન થાય છે આપણે ટીવી ઉપર જોઈએ છે મ્યુચ્યુઅલ ફંડ સહીએ રાઈટ તો એમાં પણ તમને ઘણી વખત એવું જોવા મળશે કે એ લોકો પણ એક એડવાઇસ આપે છે કે તમે એડવાઇઝર થ્રુ કરો રાઈટ એક પરફેક્ટ સારો એડવાઇઝર હશે તો તમે ક્યાંય અર્ધ વચ્ચે જર્નીમાં રોકાશો નહીં એ તમને ડેસ્ટિનેશન સુધી ક્યાંક ને ક્યાંક
પહોંચાડશે. એટલે આ ટ્રેન્ડ છે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટનો બહુ જ ચાલ્યો છે. અને જે પણ કોર્પોરેટ કલ્ચરમાં જોબ કરી રહ્યા છે, કોઈ એકે કર્યું એટલે બધા સિમિલર એને ફોલો કરતા થઈ જાય અને બધા સ્ટાર્ટઅપ કરી દે છે. અને હજી જે લોકોને હજી એવું છે કે ના, એક કહેવાય ને કે રેફરન્સથી ના પૈસાની મેટર છે તો હું કોઈકની એડવાઇસ લઈ જાઉં, એવા જેનો વિચારધારા હોય છે ને એ લોકો ડેફિનેટલી કોઈ એડવાઇઝરને પકડે છે. કે જેને વિશ્વાસ હોય કે ના, અચ્છા તે કર્યું છે, આ એડવાઇઝર છે, સારા છે, તારું બરાબર ચાલે છે તો હું મારું બી કરાવું, રાઈટ. એટલે એવા લોકો પણ છે માર્કેટમાં. પણ મેજોરિટી હું એવું માનું કે યંગસ્ટર બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર બહુ આવી ગયા છે. રાઈટ. જે લોકો ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટ કરવા માટે વિચારી રહ્યા છે, એમના માટે તમારી શું સલાહ છે? ફોર એક્ઝામ્પલ, કોઈને 5,000થી જ શરૂઆત કરવી છે તો એ કેવી રીતે કરી શકે? હા, એ બસ એનું રિસ્ક જોવાનું, એને કેટલો ટાઈમ માટે, એનો ગોલ શું છે, કેટલા ટાઈમ માટે કરવું છે, એના ઉપર હું ફંડ્સને ડિવાઈડ કરું. બહુ બધા ફંડ કેટેગરી લેવાની જરૂર નથી. 2 ફંડ કે મેક્સિમમ 3 ફંડ્સ ઇનફ છે, રાઈટ. એમાં એનું રિસ્ક જોઈ, એની નીડ જોઈ અને પછી નક્કી કરવામાં આવે કે એને લાર્જ કેપ આપવું, મિડ કેપ આપવું કે સ્મોલ કેપ આપવું. બસ એ જ બેઝિક વસ્તુ છે કે તમને કેટલા ટાઈમમાં જોઈએ છે પૈસા, એ પ્રમાણે હું ફંડ ડિસાઈડ કરીશ. ઓકે. એવી રીતના. કારણ કે દરેકનું રિસ્ક અલગ હોય. મને 5 વર્ષે જોઈએ છે તો હું કહી દઈશ કે ના ભાઈ, બેલેન્સ અથવા તો લાર્જ કેપમાં કરી દો. એટલે આ રીતે જનરલી ડિસાઈડ થતું હોય છે. ઓકે. કોઈને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમારા કન્સલ્ટેશનની જરૂરત છે તો કેવી રીતે તમને કોન્ટેક્ટ કરી શકશે? હા, એટલે મારી ઓફિસ છે અહીંયા પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર, દેવ પ્રાઇમમાં. અને અમે અવેલેબલ છીએ ઇન્સ્ટા ઉપર, બધી જગ્યાએ, અને કોન્ટેક્ટ કરી શકે છે ડેફિનેટલી. અને એવું નથી કે અમે ફર્સ્ટ ટાઈમમાં જ એમને અમારા તરફ અમારી પાસે જ કરે. મારું ઇવન ફિમેલ માટે પણ એ જ છે કે ઘણા બધા ગ્રુપ્સ હોય છે જ્યાં ફિમેલ્સ હોય છે, પણ એ લોકોને એમનું એજ્યુકેશન લેવલ બહુ હોય છે પણ ફાઇનાન્શિયલ નોલેજ ઝીરો હોય છે, રાઈટ. તો મારી એવી એડવાઇસ છે એ લોકોને બી કે તમે અપ્રોચ કરી શકો છો અમને, કે તમને જો શીખવું હોય, તમને જાણવું હોય કે ફાઇનાન્સમાં શું શું હોય, કેવી રીતે ઇન્વેસ્ટ થાય, એસઆઈપી શું છે, કેવી રીતે સ્ટાર્ટઅપ કરી શકાય, તો એના માટે પણ બધા જ અપ્રોચ કરી શકે છે અમને. ખૂબ જ મજા આવી તમારી સાથે વાતચીત કરીને, અને હજુ પણ ઘણું બધું આપણે જાણવાનું છે, સમજવાનું છે. આજે આપણે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડની વાત કરી. ફરીથી બીજા નવા ટોપિક સાથે ફરી મળીશું. શ્યોર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જ્યોતિબેન. ખરેખર તમારી સાથે પણ તમારા ક્વેશ્ચન્સ પણ એટલા યુઝર ફ્રેન્ડલી હતા કે મને પણ એકદમ સારું લાગ્યું વાતચીત કરીને, અને ખૂબ જ મજા આવી મારું નોલેજ શેર કરવામાં. અને લોકોને એક કહેવાય ને કે અવેરનેસ લાવવા માટે થઈને આ બધું બહુ જ જરૂરી હોય છે, ફાઇનાન્શિયલ અવેરનેસની. તો થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ સો મચ.